ના તડકામું શેતર ના નડિયામું ખરે બપોર ના તડકામું શેતર ના નડિયામું હું ઘેરથી ને કળી જો દારૂ ફૂલ પીજો રાખી હોય છે યાર વગાડીથી ઠેંગણા નકર થાપાયો મને હાલે જીવ તો શું તો જીવી લેવા તમારું ભલું થાય તમારું તારી તમારી દવા કરવી પડે છે ઉભા રહો હા ઓળીશા પાડ્યો વત ને હમણાં નેકડો હવે તમારું ભલું થાય તમારું નેકડો શું રાખો તમે ખબર પડે પાડ્યા વત તો હમણાં મરી જો તમારા બાનું શું જોત આવો મફુજી મફુજી મરી ગયો વાત હાલ હમણાં હું કેમ છે ને હેજી તમને છે ને મત આવે મારા ઓળશે બાયકો લઈ લઈને એવા હેજી છે ને હમણાં હડફેટ મળ્યો જ ને તો હાલ ઊંધા પડો રોડ ઉપર પથરા આટા કર્યા પડન મળે ને કાઢો એટલે આવું કરાતું છે ભલા આદમી કેમ અંતાણી આ હેજી વેજી ઊંધી શું કે મોકલી છે અરે મફુજી પથરા ભકેન પડન માથું ફૂટન તો મરે તો ખરો કે બીજા નળે પણ મરી જાય તો તમને શું ફાયદો એ તો બાપડો એના જીવથી જાય કી પણ ધીમું ચલાવે કી આ તો રોડ છે બધા ધીમા ના હેડી તમારે ધીમું હેડવું પડે સાઈડમાં હેડવું પડે તમે ભોનમાં તો છો નહીં અરે મફુજી અમે તો વચ્ચે જ હેડવાના હે વચ્ચે જ હેડવાના વચ્ચે હેડજો તો બસ પાણી જતા રહી તો પાણી જતા રહે પછી એને જીવતું રહેવું છે હે જીવતું રહેવું એમ કશું ના વાળા પછી વાઘુજી પૂંછડા ખાઈને પડતા તો પથરા લઈ લો છો ને મને રોડ પેરથી હોય તો 56 જણા નીકળે છે એટલે આ રોડ કોઈ તમે તો બનાવ્યો નહીં મેં નહીં બનાવ્યો પણ આપણો અધિકાર નહીં પથરા નાખવાનો તો પછી એનો અધિકાર તો નહીં કે એને પાડવાનો તાણી હવે એ તો છોકરા છે આ તો એની જમીન હેડતા હોય પણ આપણે કોઈને કેવરે સાઈડમાં હેડવું પડે પથરા પથરા નહીં અને મોય તમે હાજા હોય તો સાઈડમાં હેડો ભીધેલા છો ચોથી સાઈડમાં હેડો રોડ વચ્ચે વચ્ચે હેડતા હોય કે તે રોડ તો કના બાનો છે ત્યાં વચ્ચે જ હેડવાનું હોય કે વાઘુજી રોડ કના બાનો નહીં પણ આવી રીતે ના કરાવરાય કોકનું તમે જીવનમાં સારું ના કરી કહો તો પછી ખોટું શું કેમ કરો છો હવે તમારે જીવવાનું છે જેટલું અમારે તો શોકી કાલ મરી જવાનું રહ્યું તો પછી તાણે સારું કરો કોકનું અરે સારું કરવા વાળા તો તમારા જેવા ગામમાં ઘણા જીવી છે હજુ ઓહો તમે સારું નહીં કરી કહો અમારે તો સારું કરવાની જરૂર છે શરમ આવે છે કે નહીં આવતી સોના મને લઈ લો પથરા ઢેસીને હેડે આવો છો તારે પગે ટકતો નહીં અમારો પગ નહીં ટકતો ને તાણી તો કા ધંધા કેવા માંડ્યા તમને યાર અમે બોલતે જ નહીં આવડતું જાણવા તાણી આમન તો બોલતે આવડે છે તમને સમજતા નહીં આવડતું હેજી વેજી બાપડાજી એક નિર્દોષ મરી જોય નિર્દોષ મરી જોઈ ચાલે અમાર જેવા મરી જોઈ ના ચાલે નેળીએ જે મેડો તો રોડે જે મેડો તો વાડી જે ઢિસકાતા નહીં હડો કર બેલા થઈ જો આગે ક્યારે જાહંતાની એક દાડો કામ કરતા હશો બાઈક હુરુ આવશે ને ખેતરમાં તાણી ખબર પડશે એ તમારા ઉપર ના આવે એટલે ઓરાકજો સાઈડમાં હેડો બાવો ઓ હરીબા જોકણ જોતો લ્યા ઇન્ટરવ્યુ આલવા ગયો તો હા નપાસ થઈને આવ્યો તો મરીબા તમે શેરથી ખબર પડી લે અલે અમે તો ગામમાં રહો છે કોઈ ગામની બહાર નહીં રહેતા અમને ચી ખબર ના હોય કે આજે છેલ્લા 2-3 વર્ષથી તું નોકરી માટે રખડી છે મહિને ઇન્ટરવ્યુ આલવા જોઈએ છે અને નપાસ થઈને હેડ્યો આવશે નોકરી તને મળતી નહીં તો ખબર તો હોય જ કે લ્યા અરે હરીબા ખાલી 2 પ્રશ્ન માટે રહી ગયો હા મહિના મોર તો 1 પ્રશ્ન માટે થઈને રહી ગયો તો આ 2 પ્રશ્ન માટે રહી ગયો છે આ પ્રશ્ન તને આવડશે જાણી હરીભાઈ તો હવે તારામાં લગીને લાજ શરમ હોય ને તો તારા બાના છે મજૂરી કરાય કોક કામ ધંધો કર અને પૈસામાં ટેકો કરી લે જેટલી ઘણા તારા બાના તું પૈસા બગાડે કેજે મન પણ હરીબા નોકરી માટે જ ગયો તો કોઈ રખડવા નતો ગયો હું અરે નોકરી તને મળવાની જ નહીં હે નોકરી મળે એવું તારું ભણતર નહીં કેજે મન હરીબા રાત દાડો વાકો છું પણ હવે ચોપડી બારના પ્રશ્નો આવે એમાં મુએ હું કરું કો અલ્યા રાત દાડો તું તારા કાકાને બકાવી છે ભણતો નહીં ના હરીબા કોઈ બકાવતો નહીં ઓવે ભણ્યા હોત ને તો આટલી ઘણા કોક સરકારી નોકરી તને મળી ગઈ હોત લ્યા આટલી ઘણા રખડતા ના હોત વસ્તીના મેણા ના ખાતા હોત તમે આ
એટલે મારા છોકરાને ખબર હતી કે એનો ભણવાનો નહીં એટલે મજૂરી લાદી જો લે મહિને 20,000 રૂપિયા કમાય છે તે તારા કાકા નજીક રૂપિયો કમાઈને આલ્યો છે હજી હે તારા બાને તો પૈસા બગાડ્યા છે ને હે તારો બા 12 મહિને એક પેરણ નવું લાવે છે 12 મહિના એક ને એક પેરણ લે પહેરી અને મજૂરી કરે છે ખેતરમાં તને જીવ નહીં પડતો કે લાવ હું મારા કાકાને મજૂરીમાં ટેકો કરાવું હે તમારી વાત સાચી પણ મારે સાઈડમાં ભણવાનું ચાલુ હોય એટલે મારે સેટિંગ નતું થતું એટલે ભણવાનું હો પડી મેલ ભણવાનું તારા કોમનું નહીં ઓવે તારે જેવી નોકરી જોવે છે કે આજે મન નોકરી તો હરીબા મારે સરકારી લેવાનો વિચાર છે આહા સરકારી નોકરી લેવી છે હા અલ્યા સરકારી નોકરી લેવાના તારા કોમ છે લે હે તું એક કામ કર પાવડો ગભે કરી આ ખેતરમાં મજૂરી કર તારો બા મજૂરી કરાય એમ હરીબા એવું નહીં મેં ઘણી જગ્યાએ ફોર્મ ભર્યા છે તો નંબર આવશે તો જતો રહે એવું નહીં પાછું તે ઘણી જગ્યાએ ફોર્મ નહીં ભર્યા તે ઘણી જગ્યાએ તારા બાના પૈસા વાપર્યા છે પૈસા ઉડાડ્યા છે લ્યા તારા ભણતરમાં ખર્ચો કરી કરી અને ભિખારી જેવો તો તારો બા થઈ ગયો છે એક દાડો એવો આવશે કે પેલા રોડે તું ને તારો બા બે જણા ભીખ માંગતા આવશો લ્યા બસ હરીબા હવે શું ભાઈ જવા કાઠું લાગે છે લ્યો સાચું તો અફડી કહેતા નહીં આર્યા બાસ્કુબા હેલો લઈ જા પરવા જતા છું ના ઇન્ટરવ્યુ આલવા ગયો તો મહિના છે તો સાહેબ થઈને ઘેર આવે તું ના નપાસ થયો નપાસ છો હા એટલે ભાવ તું 3 વર્ષથી ઇન્ટરવ્યુ આલે છે કોઈ દાડો પાસ છે નહીં ક્યાં દાડે તું પાસ થાય પણ હવે ખાલી 2 પ્રશ્ન માટે રહી ગયો તારી વાત સાચી છે પણ તું ઘેડો થાય તારી નોકરી લે હા મારી ચો જ ઉંમર થઈ બાસ્કુબા અને હું નોકરી લઈને જ રહે ગમે તે કરી પણ નોકરી મૂલ્યાયો એટલે એ 25 વર્ષનો છો હવે તો પૈણાવે એવડો થઈ ગયો છે અને હજુ કેમ હું મોટો નહીં છો તને શરમ નહીં આવતી લ્યા ભાવો આપણો બાપ તો આપણે ના કે બેટા ઇન્ટરવ્યુ આલવા નવા દે પણ આપણે થોડું જોવું પડે એટલે હવે તો અમને શરમ આવે છે કે ભાવ ઇન્ટરવ્યુ આલવા જો છે નપાસ થઈને ઘેર આવે છે એટલે મારો છોકરો તો મહિને 15,000 પગાર લાવે છે વગર ઇન્ટરવ્યુ એટલે એના કરતી જો કપડા કેબી ધોવા જતો રે તો કોઈક 10,000 રૂપિયા આલ છે હવે તો થોડી શરમ કર ભાવ તને લગી રહી શરમ નહીં આવતી લ્યા પણ અમોદ તો શરમની વાત જ આવતી નહીં કે પણ એટલે હું તાર જેવડો હતો ને 2 વખત ખાલી ઇન્ટરવ્યુ આલવા ગયો તો નપાસ થયો તો મને અંદરથી કેવું થતું તું ખબર છે કે એટલે ઢોકણી પાણી લઈને મરી દઉં કને મુઠું વતાવું નપાસ થઈને આવતા હતા કે હા સારું હેડો તારા તો શરમ જેવું છે જ નહીં લગી રે 3 વર્ષથી રખડી ઇન્ટરવ્યુ આલે હજુ મેળ પડતો નહીં લ્યો ઘણી જગ્યાએ ફોર્મ નહીં ભર્યા તે ઘણી જગ્યાએ તારા બાના પૈસા વાપર્યા છે પૈસા ઉડાડ્યા છે લ્યા તારા ભણતરમાં ખર્ચો કરી કરી અને ભિખારી જેવો તો તારો બા થઈ ગયો છે એક દાડો એવો આવશે કે પેલા રોડે તું ને તારો બા બે જણા ભીખ માંગતા આવશો લ્યા હું તાર જેવડો હતો ને 2 વખત ખાલી ઇન્ટરવ્યુ આલવા ગયો તો નપાસ થયો તો મને અંદરથી કેવું થતું તું ખબર છે કે એટલે ઢોકણી પાણી લઈને મરી દઉં ખરેખર મનની વાત કરવા આવ્યો છું આજ હું છોકરા આવો ઉમદાકા મનની વાત કરવા આવ્યો છું શું વાત કરવા આયા કરું વાત કરો ખરેખર મારું બેટું મારા ઘરની પરિસ્થિતિ છે ને બહુ વીક પડી ગઈ છે એમ ચમ અને તાણી પછી એટલે મારો છોકરો યાર મહેનત કરી કરીને મરી જાય છે તો નોકરીનું ઠકાણું પડતું નહીં કે શું કરવાનું તો હું શું કરું ભૂમતા કાકા અને નોકરી કરે છે ને એ ખાલી 20,000 રૂપિયા પગાર છે શું કરવાનું કે હેડ અને મહિને 5,000 રૂપિયા ખાલી મને વાપરવા આલે છે અને તારે સરકારી નોકરી છે યાર એટલે હું તને એમ કહું છું કે મારા છોકરાને ચોક તો નોકરી લગાય હા તું નોકરી કરે છે ને એટલે તું લગાઈ કે એમ સમજો હું તો હાલ નોકરી કરું ભૂમતા કાકા હજુ ચો હું ભાઈ આ બધા બનાવવાના ધંધા છોડી મેલો તમે નોકરી કરો છો મને ખબર છે બરાબર છે એટલે તું મારા છોકરાને લગાય એટલે મારા હમું જોઈ 20,000 જ પગાર છે યારીનો બસ હવે ભૂમતા કાકા મશ્કરી ના કરો હવે કોઈ મસ્કરીની વાત નહીં લ્યા અને તાર મરી તો મરી હા એટલે તમારા બાપનું નામ તમે લજ્યું હે ખરેખર સાચું કહું એટલે ભૂપતજીનો એક સમય હતો હે ભૂપતજીનો એક સમય હતો લે ગોમૈયાનો વટ કેવો હતો ખબર છે
તે આ ઘેર છે ને જન્મ લઈને જ ખોટું કર્યું છે. તારા આ દુનિયામાં આવવાનું જ નતું લ્યા. એટલે તે ભૂપતજીનો આખો વટ ખોયો. તાણી પછી પણ મેં તો કોઈ ઊંધું કર્યું ફૂમતા કાકા વેરી નાશું, બધું વેરી નાશું લ્યા. મહેનતમાં વેરી નાશું. હા, અને તોય નોકરીનું ઠકાણું તો હજુ સુધી પડ્યું નહીં લ્યા. મરી દો આના કરતી લ્યા. તાણી પછી એટલે તારા કરતી જ મારો છોકરો હારો. મહિને 20,000 રૂપિયા પગાર છે અને 5,000 રૂપિયા તો છે ને મને વાપરવા આલ્યા છે. હા, તું આલી છે કોઈ? ઈ તો ફૂમતા કાકા એક દોની મને નોકરી મળી જાય ને એટલે હું આખો પગાર મારા કાકા નાલ દેયો. એવું એમ? હા. અત્યારે તમે ગયા તા શું કરીને આયા કો? ફૂમતા કાકા 2 પ્રશ્ન ફેલ થયો. ફેલ છો ની? અલ્યા તારો નસીબ જ ફેલ છે ને તું આખો ફેલ જ છે. ભૂપતજી ના ઘેર સમજો તું તારા કોમ ની લે. તું ખાલી આ તારા કાકાને હેરાન કરવા જન્મ્યો છે, બીજું કોઈ નહીં. એનું ભેડું કરેલું બધું છે ને વેરવા જન્મ્યો છે તું લે. મરી જા પાર આવે. પણ ફૂમતા કાકા હું તો કોઈ ખોટા રસ્તે વાપરું, ભણવામાં જ વાપરું કે બધું? તું જા ખોટો નાટક કરે નહીં અને કોઈ નહીં કર્યા એના કરતા મજૂરી જતો રહે ચોકદા કર્યા કોમે જતો રહે. વાત કરી છે તે. અલ્યા ભૂપતજી ના આખા ગામમાં કોઈ બોલવાય નહીં જાતું અત્યારે ખબર છે? કના લીધે? અલ્યા તારા લીધે વાત કરે છે તે. જકા આ છે મોટી બધી નોકરી લેવા વાળા. જકા લઈ લો નોકરી. દો નોકરી લેતા છે ને તારા બાના ઘરે વેચવું પડશે. તાણી નોકરી મળશે. ઉવે ના ફૂમતા કાકા વાત કરી છે તે. એટલે ભૂપતજી નો કેવો વટ હતો. ભૂપતજી પેલા નવા લુગડા પહેરીને તો રાવણામાં જતા. અત્યારે લુગડા ને ઠકાણા રહ્યા છે. કના લીધે? તારા લીધે વાત કરી છે તે. નોકરો લેવો છે જકા. કશું નહીં કરો લે તમે, કશું નહીં કરો. ઉવે જકા છોડી મેલ, બધું છોડી મેલ. ફેલ થઈ લાયા તમાર ભાऊ 2 પ્રશ્નમાં. એટલે મેં કીધું તું ફેલ નહીં, તારી જિંદગી ફેલ છે. એમાં શું છે ભલા આદમી? એ તો ફેર ગમે તો કોણ પાસ થઈ જાય. એવું એમ? તાણી લ્યા તમે ખરેખર અને વિશ્વમાં બધું ખોઈ લ્યા. શું કરી ભાવ? ફેલ થઈ ના ફેલ. અરે ફૂમતા કાકા પૂછવા જ દેવ પણ. પૂછો એ ભાવ કાકા હા 2 પ્રશ્ન ફેલ છે. એવું છે એમ? હાર તો એ 2 પ્રશ્ન તું મહેનત કરવાનું ચાલુ રાખશો, ફેર ગમે તાણી પાસ થઈ જાય. અલ્યા બધું વેસાઈ જાહે. આ પતરાડું છે. શું છે તમારા પાસે હવે? આ જુઓ વચ્ચે બંગલા બોધીના ચાલ્યા અને તમારે શું છે હવે? ફૂમતા કાકા મને કોઈ ચિંતા નહીં અને હું બેઠો છું ને એટલે ઘણા ભાવ ને કશું મજૂરી કરવાની જરૂર નહીં. એ ગમે તે કરી નોકરી લે. નોકરી આવા વિશ્વમાં તો લ્યા. હવે મારે કોઈ જાતું કેવું નહીં ભૂપતજી. અરે પણ વિશ્વાસ છે ફૂમતા કાકા, મને મારા છોકરા પર વિશ્વાસ છે. અલ્યા, એ નોકરી લે. કોઈ નહીં કરે આર્યો. ઓલે છે ને પાવડો એક હારો આલ દો અને મિલનું ક્ષેત્રમાં લ્યા મજૂરી કરાવો. તમે નતું કહું છું તમારા ઘરની વેળા વાળવી હોય તો મજૂરી કરવા તો હું શું કે એને તો મજૂરી કરવાની આવે છે. હું ઘણી જમીન માં આવું છું અને હજી કેવા આવ્યો વધારે. અલ્યા એ લાજ આપી દો. આટલી ઉંમરે લે છે ને કોઈ મા બાપ ને કોમ ના કરાવે. અરે ફૂમતા કાકા જવા દો કે બધું ભલા આદમી તમે શું કશો હતો નહીં ભાઈ. અમારે તો શું હતું ખબર છે કે કહેવાની ફરજ હોય એટલે આપણે કહી દીધું બરાબર. બાકી હવે આપણે તો ખબર જ છે કે આયરો ફેલ છે અને તમને ફેલ કરશે અને તમારે છે ને બેનો ભાવ બરબાદ જ છે. અરે કોઈ નહીં ફૂમતા કાકા બે હજાર ભાવ તો અંદર જતો રહી હવે જાય. બેહું નહીં મારે. હું જઉં. અમિતભાઈ રા રાવણામાં છે ને ફરવા વાળા તમારા કોમ નહીં. તમે મજૂરી કરો, છોકરા ભણાવો. અરે ફૂમતા કાકા ભણાવવા પડે. આવજો. મારી વાત સાંભળ, આ વયાની વાતો મગજમાં નહીં લેવાની હો. જા તું તાર તું જે કરતો હોય ને કરે જા. લે આ ઠેલો લઈ જા અંદર. ના કાકા ઠેલો ઘરમાં મેલો હું આવું ગમો છે. અરે ચોય જ આવું નહીં. ના પેલા આકાશના ઘેર જઈને આવું, થોડું કામ હતું એટલે. હાર તો જલ્દી આવજો હો. ના યાર તમે મહિનેથી બકાઈ કરો છો પણ પૈસા હાલતા નહીં. પૈસા ચાલ હાલશો કેજો મન. અરે તમારી કાલે આવતી જ નહીં. મન ફાઇનલ વાયદો હાલો તમે હેડો 10 તારીખે એમ. અને 10 તારીખે પૈસા નહીં આવી તો બાઈક લઈ જાવ તારું હો. હા હજી તું મને ઓળખતો નહીં ભાઈ. પ્રેમથી વાત કરું છું ને એટલી ઘણા બધું બરાબર છે.
હા એમ 10 તારીખે હું આવીને ઉભો રહ્યો બરાબર. હા કાકા હા જોરદાર નોકરી આવી કાકા એક તે શું છે ભરતી પડવાની છે કાલ 1 તારીખની સપ્ટેમ્બર મહિનામાં. તે હોકી પડતી હું ઇન્ટરવ્યુ આલતા હું કાકા. અલ્યા ચોઈ દઈ દઉં તારે ઇન્ટરવ્યુ આલો બંધ થાકી સોનો મનો અરે પણ કાકા અરે 20,000 પગાર મને પોહાતો નહીં. મને પોહાય છે કાકા આમાં 30,000 પગાર છે પણ ભલે 30,000 રૂપિયા પગાર રહ્યો પણ ઇન્ટરવ્યુ તો આલવાનું કે તું ઈકડ ઇન્ટરવ્યુ આલવા જોઈએ અને કદાચ થઈને તું નપાસ થાય તો એની નોકરી તો તને ના મળે બરાબર પણ સાલું નોકરી તો તું ખોઈ રી કે અરે પણ કાકા હું પાસ થઈ જાયો અને હારી કોઈ નોકરી ના કહેવાય 20,000 ની ઓના મજૂરો કહેવાય મજૂરો છૂટક. આ તારા ભાઈ આખી જિંદગી મજૂરો કર્યો છે એટલે તારે મજૂરો જ કરવો પડશે. તારા માટે મજૂરો છે પણ મારા માટે તો એની નોકરી છે. એટલે આખા ગામમાં કોઈ બોલવા નહીં જતો કે મારો અબો 20,000 રૂપિયામાં નોકરી જાય છે લ્યા. અલ્યા પણ 10,000 રૂપિયા વધના આવે છે તમને નહીં પોહાતું યાર. એટલે 10,000 રૂપિયા મારા બધા નહીં જોતા. અરે શીરો બાળી અને ઘેર ઢોળી ના નખાય ભાઈ. આ બધી જૂની કહેવાતો નહીં કહેવાની મને. બધી હાજી કહેવાતો છે જૂની કહેવાતો નહીં. એના કરતી ચોખ્ખું કહી દો કે મારા પર વિશ્વાસ નહીં તમને. નહીં વિશ્વાસ લગી રે. અલ્યા પેલો 3 વર્ષથી ઇન્ટરવ્યુ આલે છે હજી સુધી પાસ નહીં થયો કે નહીં નોકરી મળતી. અરે પણ કાકા એના પણ મારામાં ફરક છે કોઈ. આ મને ખબર છે કે એનામાં તારામાં ફરક છે. એનો લે તારા કરતી વધારે ભણ્યો છે તોય પાસ થતો નહીં અને તું જો 10 ફેલ તું જો પાસ થઈ જવાનો છે કેજે. ભલે હેરો કાકા મારથી વધારે ભણ્યો પણ મગજ વધારે મારામાં છે. એન જે રીતના રખડતો નહીં તો મને ખર્ચો નહીં કરાવતો હું. હાલ તમે જોકન કારખાને જોશો ને ઈકર મગજ ગહો તમારું તો આગળ જાતે પગાર વધશે તમારો. તમે ઓવે. જાગીલ નહીં જવા દો તમે જાગીલ નહીં જવા દો ખબર અમન. ના આપણે વધારે આગળ નહીં જાવું. તારું ને મારું બેનું હેડું જશે 20,000 રૂપિયામાં એમાં મજા છે. કોઈ ધૂળે મજા નહીં કાકા એમાં. હવે માપે બોલ હે ને કે મોઢું હોજવાડી નાખશો તારું. હા તો તમે યાર મગજની પથારી અલ્યા ફેરવો. યાર નાકે હમણાં મોઢું હોજવાડી નાખશો. મોબાઈલ ઉઠાઈ પેલો કાકા પહેલી વાત તો તમે ચપ્પલ ભોય મેલ દો હું ન્યાનો નહીં હવે. મોબાઈલ ઉઠાઈ મોબાઈલ. બેસ હવે તને હાજી વાત કરું છું. નહીં બેહું માં. બેસ લ્યા મારી વાત સાંભળતો જા પેલા. હુઓ. આ પેલો બાવડો અત્યારે મને રસ્તામાં ભેગો થયો તો ચોક ઇન્ટરવ્યુ આલવા ગયો તો નપાસ થઈને હેડ્યો આવતો તો આવડી ચોકડું મોઢું કરીને. તેમાં હું કરું. અલ્યા પણ તું જે સારું નોકરી છે ને એને કરી જા ભાઈ. તારે 30,000 નહીં કમાવા 20,000 માં મજા છે આપણે. તો હું કરું આ ઇન્ટરવ્યુ જતું કરી દઉં કોઈ. ના જતું નહીં કરવું. એક કામ કર પેલો 3 વર્ષથી નોકરી માટે ધક્કા ખાય છે એને જઈને કે જાલ્યા ભાઈ હારું ઇન્ટરવ્યુ આલ દે અને નોકરીમાં પાસ થઈ જા. તારું કામ કરતા સારું થાય તો વળી. કોકનું સારું કરવું છે ખુદનું સારું કોઈ નહીં કરવું. આપણું તો સારું છે ભાઈ. ઉભો થાય. અમે તમને કોઈ જિંદગીની ખબર નહીં પડતી શીખતી અમે. આમાં તો બધી ખબર પડે છે તેમાં આટલું તાળુચી તમને ખબર પડી હોત તો જોતું તું અલ્યા તું મને લોબા હાથ કરી પણ ના બોલ્યા તું. હા મોઢું ભાજી નાખો. આ સુખી રોટલો ખાસઈ નહીં ખાવા દેવા તારે લ્યા. ભાવો આવ બોલો શું કર્યું ઇન્ટરવ્યુ આલવા જતા તે ફેલ થયો લે. ફેલ થયો. હા હવે તને ખોટું ન લાગે તો એક વાત કહું. ઓ આ ઇન્ટરવ્યુ આલવાનું તું બંધ કરી દે. ચમ અરે મને જો મેં કેટલા ઇન્ટરવ્યુ આલ્યા તોય મારે ચોય નોકરી ના લાગી અને નિમો મારી ઉંમર થઈ ગઈ અત્યારે મારું હગુય નહીં થતું કે હારું એટલે કાલ દાડા તારી ઉંમર થઈ જાય ને તારું હગુય નહીં થાય એટલે તું આ બધું બંધ કરી દે અને ચોક ફોરા ભારે નોકરી કર તો તારા ઘરનું હેડ્યું જાય. હારું હેડ. એટલે હારું હેડ નહીં વાપર તો ખરી મારી વાત. હા. ચમ મગજમાં નહીં લેતો આ બચ્ચો હેડ્યો હોય. હું આવું થોડું કામ છે એટલે એક ભાઈ બંને ઘેર જાઉં. ભાઈબંધના ઘેર જાય છે. હા હા એ તો બરોબર છે પણ આ મેં કીધું ને એ કર હારું નકર ચોય હગું નહીં થાય પાછું. હારું હારું. ઓઢો રખડે માર કોઈ. આ મારો છે મારી વાતે મગજમાં નહીં લેતો કશો વાંધો નહીં ફરતા કદી એ નોકરી નહીં આવે. ભગત કા ભાવ ઘેર છે. ના ભાવ ઘેર નહીં લે. ચોકણ જો ભાવ એના ભાઈબંધ ના ઘેર જો છે પેલા આકાશ ના ઈએ. આકાશના એ જો છે એમ. એટલે શું કોમ હતું તારે. કોમ હતું માર થોડું. અરે જે કોમ હોય મને કેમ હું એને કહી દે તરત. એટલે ભૂપત કાકા મારા ફોનમાં એક જાહેરાત આવી છે નોકરીની. હા. એટલે કાલ ઇન્ટરવ્યુ પડવાનું છે ને એટલે હું ભાવને કહેવા આવ્યો હતો. એવું છે એમ. ઓવા અને આ હારી કંપની છે અને 30,000 રૂપિયા પગાર છે અરે એવી નોકરી ભાવ ગોતા છે. એટલે તો કહેવા આવ્યો તાણી. પણ હવે આ મારો ઓળશો કઈ નો આકાશ ના ઘેર જઈને બેહી રહ્યો છે હજી સુધી ખાવાય ઘેર આવ્યો નહીં બોલ. એક કામ કરે છે હા. એને ફોન કરજે તું ફોન જ કરું. જલ્દી કર. મેં કીધું ખાઈને જાત ખાવાય ના રહ્યો બોલો. ઉપાડતો નહીં. નહીં ઉપાડતો. ના લે આ એ ફોન માં તો મને કદી ઠાકાણા નહીં હોય. તું એક કામ કર હા. એ આકાશ ના ઘર થી આગો થા અને એને જઈને કહેતો આવજે. આ કશો વાંધો નહીં હું ઈકણ જાઉં. હા જાહેર.
હા એ તો ઓને આટલી નોકરી મળી જાય ને તો મારે સુખ થઈ જાય બસ. તારે ફૂમતાઈ તો આખા મોઢે સફરજન ખાઈ રહ્યા છે. સક્કુ નહીં શું ઘરમાં? આખું ચપટી ખાવામાં છે ને સવાજ આખો અલગ આવે એમ. આવું વળી કેને કીધું? એમ છે ને તાણી. કાલ નરવા છો? કેમ? ઝાડ પૂંખવા લઈ જવા છે. મને ચાર પૂંખવા લઈ જાવ છે. ઓવે તમે ઝાડ પૂંખવાના કારીગર છો એટલે. બાસ્કુજી એ કારીગર હતા હવે નહીં. કેમ વળી ભૂલી જાશો? ભૂલી ગયો નહીં પણ હવે છે ને હું મજૂરી બધું છોડી મેળ્યું એમ. હવે મજૂરી નહીં કરતો. હા તે હું ચો મજૂરી લેવા આવ્યો છું એમણે આવજો. એમને મેં નહીં જાતો તોય આપણે તો છે ને ઘર અને ચોક બાર કોમ હોય ગોમો બમો રાવણું હોય ને તો જવાનું બાકી બીજું કોઈ કામ કરવાની મજૂરી કરવાની જ નહીં. અરે પણ નિવાર થાય કલાક થાય પૂંખતા હતા. એવું એમ? ઓવે મને ઝાડ પૂંખતા આવડતી નહીં. બાસ્કુજી તમને સાચી વાત કરું હવે મારા છોકરા મને હાવ નિવૃત્ત કરી નાખ્યો છે. મારા છોકરાને મહિને 20,000 રૂપિયા પગાર છે અને 5,000 રૂપિયા મને વાપરવા હાલે છે. તમારા ગોળિયા હાલે છે ને ગધા મજૂરી અમે નહીં કરતા. હા કહેરા નહીં કરતા છે કરના ઉએ. અરે પૂંખતા મારા છોકરાને 15,000 પગાર છે ને મને મજૂરી કરવા ના પાડે છે પણ મજૂરી તો કરવી પડે. તમારાથી મિલાતું નહીં એમ કહો. સમજા ચાલ્યા ઉએ તમારે રૂપાડું છે ને રાવણમાં જવું છે બધે ફરવું છે પણ છોકરો છૂટ નહીં હાલતો. અમર વળી અમારા છોકરા ક્યાં દાડે બાંધી રાખ્યા? અને તને શું થાય બોધેલા ઠોક લે. પૂંખતા કા હાથ પગ હેરતા હોય ને એટલી ઘણા મજૂરી કરવી પડે ને થાકલો આવે. હવે બેહો ઉએ મજૂરી વગર તમને તમારા ઘરમાં કોઈ મળે એમ નહીં. ઉએ પૂંખતા કા મજૂરી તો કરવી પડે. અને તમે મજૂરી નહીં કરતા પણ 5 વર્ષ ચેડ જોજો મોસા હેડ થઈ જાઓ. કચ્છો વધો નહીં. મને મારો છોકરો જેટલું સુખ આલે છે ને એટલું તો કોઈ ના આલે એમ. ઓ તારી અમાર છોકરો ક્યાં દાડે મને ધોકો લઈને વાહે પડ્યો? એ તો બધું એવું જ કહેવાય એમ. કેમ એવું કહેવાય એટલે? હવે સાચી વાત કરું બાસ્કુજી શેની? ભૂપતજીના ઘેર ભાવડો ફેલ અને તમારા ઘેર તમે ફેલ. ઉએ પણ હું જે રીતનો ફેલ પૂંખતા કા એટલે તમારાથી તારી મજૂરી મેલાતી નહીં અને પેલો રૂપિયા પગાર કરે છે પણ તો નોકરી લાગતો નહીં. એમાં ને એમાં તો છે ને ભૂપતજીને ઢેરને કરી નાખ્યા લ્યો. એ તો આતારા મને ઠપકો આલ્યો તો તાણી પછી ખાસું અભળાયું તું. એ અભળાયું હોય કે ના અભળાયું હોય આપણે મજૂરીનું હવે ના કહેતા એમ. આપણે હવે મજૂરી વાળા મોણા નહીં ગયા. અરે પણ પૂંખતા કેટલી ધાર પૂંછ્યા લો ખેડો. એટલે શરમ નહીં આવતી યાર તને પણ યાર. એમાં શેની શરમ? ધાર પૂંખવાનું કહું છું તમને આવડે એટલે. લઈ જાઓ મોણા પીધો તો હટો. સુખી વાત છે આપણે હવે મજૂરી નહીં કરતા. હવે આ છોકરો 20,000 કમાય છે આમાં આટલા મોટા થઈ જાય કે 1 લાખ રૂપિયા પગાર લાવતો હોય તો એટલે શું કમાય એટલા કમાતો મારો છોકરો. તમે જાતો યાર મજૂરી કરો. જો હટો. હા તે અમે તો કરશે અમારા હાથ પગ હેડ છે ને એટલી ઘણા મજૂરી કરે જાઓ. હા તો તમે તારે ઊંધા પડો ખેતરમાં જઈને. જો હટો. બસ હવે તાળી પછી આવતા વખત આવજો કે અલ્યા જાની યાર કેટલી વખત કહેવાનું. તમે હું આ તો- બધું ઇંગ્લિશમાં નહીં બોલ્યો. તમે તો હાથથી પારે થઈ ગયા છો. જાય હું દર તમારો વારો પડશે બધો. કચ્છો હતો નહીં તો હટો નહીં કરો. મોસમ પડશે ને દર ફેરવા પછી અમે આવશો. છોકરો નોકરી જતો રહ્યો છે. ત્યાં કરો. જો સર ભાવ ઈ કણ નતો ભૂપત કાકા. અલ્યા નાચા મોય હોયથી મને કઈ જો છે કાકા મો આકાશના ઘર જઈને આવું છું. અરે પણ એ આકાશે મને કીધું ખબર હે? હા. એને એમ કીધું કે ભાવ માર ઘેર આવ્યો જ નહીં. ભાવ એના ઘેર જો જ નહીં એમ. ઓય એટલે તો હારો ચોકણ જોયો છે તારા ગામમાં તો ઓટો મારવો તો ગામમાં તો જઈને આવ્યો હું. ગામમાં નહીં. ઓવા નહીં જ કે. એટલે તારી ઓનો ઠેલો ઘેર પડ્યો છે ચોય ફેક્ટરીમાં ઇન્ટરવ્યુ આલવા જવાનું હોય તો એ મને કઈ જાય છે હમણાં તો ચોય બીજા જાય નહીં અરે ભાવ પણ ફોન તો ઉપાડતો જ નહીં આર્યો. ચો જો છે હવે ઓને ફોન તો આખો બોલ્યા હતા કે ખોટું લગાડીને તો ચો નીકળી નહીં ગયો કે આ જો કેટલા ફોન કરેલા મેં. અરે ફેરથી ફોન કર ને કે ઉપાડો તો. અરે કાર્ડ બંધ થઈ ગયું પણ એનું. અલ્યા તારે સ્વિચ ઓફ બોલાય. અરે ટ્રાય માર કી તું કરજે અરે મફુજી ભાવ ચોક જોશે તો ફોન નહીં ઉપાડતો. ભાવ ઓવે ચોકણ જો છે. હવે એ તો મને ખબર નહીં મને કે હું આકાશના ઘેર જઈને આવું છું પણ આકાશના ઘેર જો જ નહીં આવ્યો. એવું છે હા એટલે તમે કોઈ બોલ્યા હતા મને? ના મફુજી હું તો કોઈ બોલ્યો નહીં કે કદી બોલતોય નહીં આને. તો પછી તમે બોલ્યા નહીં તો ચિંતા જો કરવાની આવે છે. ગમે અહીંયા ગયો હશે તો આવશે રો. અરે મફુજી ચિંતા નહીં પણ થોડીક વેમ પડે છે. વળી વેમ ચોથી આવી?
અરે હું એને કોઈ નહીં બોલ્યો પણ હવારે એનો ઇન્ટરવ્યુ આલીને આઈને બેઠો તો ને તાણે ફૂમતો આખો આઈને ખાસે બધા મેણા બોલી ગયા છે. ભૂમતા આકો ઓવે અલ્યા ભૂમતા આકા શરમ આવે છે કે નહીં આવતી? પેલો મોણો કંટાળેલો હોય, હરિયો કરીને થાચી રહેલો હોય ને એને મેણો મરવરો લે ચોકડ છે ભૂમતા આકો. ફૂમતો આખો તો અહીંયાના ઘેર જ હશે અરે મફુજી. એના ઘેર જઈને ધૂળ કાઢી નાખું. આવી રીતના બોલવરાય છોકરાને મેણો બોલવરાય. અરે મફુજી હું આયો તાણી અરે આટલું બોલતા હતા અને હું નહીં આયો હોય તાણી અરે કેટલું બોલતા હશે છોકરાને. ભૂપતજી વફળો મારી વાત કે સમયનું અત્યારે કોઈ નક્કી નહીં અને આપણે વાઈટ જોઈને બેહી ના રહેવરાય. કદાચ ભૂમતા કે કોઈ કાઠો શબ્દ કહી દીધો હોય ને મગજમાં લઈ લીધો હોય ને તો છોકરો ખોટું પગલું ભરી બેહે. એટલે આપણે હાથ ઉપર હાથ ધરીને બેહી ના રહેવરાય. કોનો નિર્ણય આપણે તાત્કાલિક લેવો પડશે. પણ પેલા હેડો ભૂમતા આકાના ઘેર. ભૂમતા આકા હા મફુજી ભૂપતજી. ઊંઘવાની તૈયારી કરો છો કે શું? હા ઊંઘ આવશે ઊંઘ તો વયન જવન ના આવે અમન તો આવે. એટલે ચોથી આવે. ઊંઘ તો એની તમે ઉડાડીને આયા છો. કેમ? એટલે શરમ આવે છે કે નહીં આવતી તમને? એટલે શું કર્યું મેં? ઈયન છોકરાને તમે શું બોલ્યા હતા? ઓએ એ તો એમ કીધું તું કે આ ભૂપતજીને લે પહેલા વટ જેવો હતો હે. એટલે આ ગામમાં ભૂપતજી આમ નીકળે ને તો એના નવા તો લુગડા હોય. એટલે આખી વાત જ અલગ હોય ભૂપતજીને. આ નતારે ભૂપતજીને તે ચોયનાય રાશા નહીં. આ જુઓ લુગડા મોડા એક ને એક પહેરીને ફરે છે અઠવાડિયેથી. હા એટલે એની વાતનો ભૂપતજીને કોઈ વાંધો નહીં તો તમને શું વાંધો છે? તમે જ્યાં આખથી ભૂપતજીના છોકરાને મેણા બોલ્યા કહો હેડો. કેમ? અંતાણી તમારી ફરજમાં આવતું જ નહીં કે એ મફુજી ઘડી ઘડી એનું ફેલ થઈ થઈને આવે યાર. જેટલી વખત જાય ને એટલી વખત ફેલ થઈ થઈને આવે છે. એટલે પછી મેં એને કીધું મેં કીધું લ્યા તું ભૂપતજીને ધોઈ નાખી. હા એના ખર્ચામાં પાડ્યા છે બાપડાને. આટલો ખર્ચો કરાય નહીં અને ચોક મજૂરી જતો રહી એમ. ફૂમતા કા મને ખબર છે કે 2-3 વર્ષથી મહેનત કરે છે ને ઇન્ટરવ્યુ આલે છે ને ઇન્ટરવ્યુમાં ફેલ થાય છે. પણ અમે એને કોઈ કહેતા નહીં. આપણે શું કહેવાય એને હોમો બેડો થેપડાય એને યારો અલવરાય યાટી જાય એવા શબ્દો ના કરવરોય. ઘડી ઘડી ફેલ થઈને આવે ને એને પછી આ બૈડું થેપડાય નહીં. મારો છોકરો હોય ને તો બૈડો ભઈ નાખું. પણ ફૂમતા કા તમારા ઘરની તમારે પંચાયત કરાય, બીજાના ઘરની પંચાયત કરવા ના નીકળાય. મારા છોકરાને મહિને 20,000 રૂપિયા પગાર છે અને 5,000 રૂપિયા મને વાપરવા આલે છે. બરાબર છે? અરે જમ ફોડવું એમ છૂટ. હા તે તમે તાર જેમ ભરવું એમ ભરો પણ ભૂપતજીના છોકરાને તમે મેણે જેમ માર્યા. મેણે ચમ માર્યા હા એટલે મને તમે ઠપકો આલવા આવ્યો છો. ઠપકો ચાલવો પડે ને તાણે. ઠપકો તો આ બાપ બેટા ના લો. હા મને ઠપકો આલવાની જરૂર નહીં મફુજી. ભૂપતજી એના છોકરા ચીડે મહેનત કરે છે ને એનો છોકરો મહેનત કરે છે. ઇન્ટરવ્યુ ઘડી ઘડી જઈને આલે છે અને એને ઇન્ટરવ્યુ આલતે આલતે ગમે તાણે સફળતા મળશે. કેમ કે એના પાછળ સફળતા હોય જ છે. મહેનત પાછળ સફળતા હોય જ છે. એટલે વાપડા મફુજી આ તો ઓના ઉપર જીવ બળે છે ને હું ઠપકો આલવા ના દઉં તમને કહું હું. હા અને મેં તો ઠપકો આલમ કર બાકી નહીં રાખ્યું. ચોખ્ખું કીધું તું કે લે એ પાવડા તે તો ભોપતજીના ઘેર જન્મ જ ખોટો લીધો છે. હા તું તો આ દુનિયામાં આવ્યો જ છે ખોટો. તારે આવવાનું જ નતું. હા આર્યો શબ્દ કીધો તો એમ ને. હા એટલે આર્યો શબ્દ ભાવના મગજમાં ફિટ થઈ ગયો છે ને ભાવ રીસે બળીને ઘેરથી નીકળી ગયો છે. હવે ભાવ કોઈ હા ના પગલું ભરશે ને તો તમારા ઝઘડા ફિટ થઈ જાય. ઓય પોલીસ સ્ટેશન પેલું દાવું પડશે, તમારે જેલમાં દાવું પડશે. પણ મુજે ઠપકો આલ્યો તો. ફૂમતા આકા વાને ઠપકો ના કહેવાય, વાને એક મેણું કહેવાય ને. આવો મેણો મારો ને એટલે ગમે તેના મગજમાં ફિટ થઈ જાય અને મગજમાં ફિટ થઈ જાય ને એટલે કોઈ ખોટું પગલું ભરીને બેહે. ફૂમતાઈ મારા ભાવને મેં ખૂબ ભણાયો ગણાયો. એની ઘણી જગ્યાએ નોકરીના ઇન્ટરવ્યુ આલ્યો અને ફેલે થયો છે તોય મેં હાથ દળાવતી અને એક શબ્દ કીધો નહીં. ચમ કે મારો ભાવ ઘેર બેહી રહે ને તોય મારા માટે મોટી નોકરી જ છે. અને જો એને હારી વસ્તુ ખોટું લગાડીને આગા પાછું પગલું ભર્યું તો તમારે આખી જિંદગી જેલમાં હણાયો હું. હા એ યાદ રાખજો. કોઈ સુરાંદર નહીં મળે લ્યા. મારી ભૂલ થઈ ગઈ યાર. મને શું ખબર. હવે તમારી વાંસુ ઉઘડશે ને તમારા પગ નેથેથી જમીન ખસી જાહે અને એને ખોળવા તમારે હંગાજ આવવું પડશે, ખોળાવવું પડશે. આવ મફુજી ચોકણ હશે. હવે હાલ હાલ ગોતવા નીકળવું પડશે. ચિંતા કરશો ને. લડ. અલ્યા મારો અભો તમારા ઘેર ઇન્ટરવ્યુ ની કહેવા આવ્યો તો હજુ સુધી ઘેર નહીં તાજો. જો કેજો. અરે હરીભાઈ એમ તો કહીને ઘેર મેલ્યો મેં. અલ્યા ભાઈ ઘેર નહીં આવ્યો તેમ જ હું એકન ગોતો આવ્યો છું. હવે ઘેર નહીં આવ્યો હોય તો ચોકરા ખડવા જતો રહ્યો છે. એ મફુજી અલ્યા કોઈ મારો અભો રખડે નહીં ભાઈ. આ ભૂપતજી ના ભાવ ગોળ 3 વર્ષથી એનો નોકરી માટે રખડે છે તો હજી સુધી એને નોકરીનો જો મેળ નહીં પડ્યો. અરે મહિને ઇન્ટરવ્યુ આલવા જાય છે તો ફેલ થઈ જઈને હેડ્યો આવે છે. આજે સવારે જ ઇન્ટરવ્યુ આલવા ગયો હતો અને મને
ને રસ્તામાં ભેગો થયો તો મેં કીધું લે ભાઈ ક્યાં ગયો તો કે ઇન્ટરવ્યુ આવવા પાસ થઈ ગયો કે ના ફેલ થયો છું અરે ભૂપતજીના પૈસા બગાડી રજ મેલી છે અરે કંગાલ કરી નાખ્યા છે હોય પછી મફુજી ના છૂટકે મેં કીધું કે ભાઉ તું એક દાડો એવો લાય તે તારે અને તારા બાપને 2 જણ રોડ પર બેઠા બેઠા ભીખ માંગવી પડશે લે ભીખ તો હવે તમારે માંગવી પડશે. અમે શું કા ભીખ માંગે ભાઈ તમે શું કામ ભીખ માંગો એમ? તાણી પૂછો ભૂમતા કાકા કે વાત કેટલે પહોંચી છે? ચી વાત આ તમારા મેણા વાળી તમે ભાવ મેણા માર્યા કોઈ એને ભાવ મેણા માર્યા ભાવ રિહાઈ નીકળી ગયો છે. હવે કોઈ આ ના પગલું ભરશે તો તમારી પથારી ફરી જાહે. આખી જિંદગી જેલમાં પડવું પડશે તમારે. ના ના મફુજી કેમ ના ના એટલે આ તો મને ખબર જ નથી. સારું કર્યું તમે એ કીધું. ભાઈ તો સારું કી જેટલાને મારા ભાવને મેણા માર્યા છે ને એટલાને એક જ નહીં મેલું. એક જ જેલ ભેગા કરાયેલા. મેણા જો માર્યા છે યાર. વાયના છોકરા નોકરી નહીં મળતી એમાં તમને શું વાતો છે? તમે શું કેમ ચિંતા કરો છો? તમારા ઘરની ચિંતા કરો તમે. ભૂપતજીની ચિંતા થતી હતી બીજું કોઈ પણ ભૂપેશજીની ચિંતા નહીં. કોહડો એને પાલવા છે. ભૂપતજીની ચિંતા થતી હોય મહિને કરિયાણું હાલી જો છો ભૂપતજીના ઘેર. હા ભૂપતજીના દવાખાનાના પૈસા તમે પકડાવો છો. હા મારું પૂરું હું કરું છું ભાવનું પૂરું હું કરું છું તો તમને શેના ઉજાગરાથી લ્યા? હા મારા છોકરા તમે શેના મેણો મારો? હા તે હવે કોઈ નહીં કે બીજું શું તાણ હા એટલે તમે બોલ્યા ને ભૂમતો આખો બોલ્યા એટલે ભાવ રીસે બળી નીકળી ગયો છે. એને ખોળવા નીકળ્યા છો. એવું છે હવે હેડો તમે હંગાત ખોળાવો. અલ્યા તારી આ તો હેજી વેજી હલવાઈ જા લ્યા જીભને કાબુમાં રાખ્યો તો સારું હતું હવે હેડો વિચાર્યા વણા નકર પેલો કોઈ ખોટું પગલું ભરી દે ઉપાડી થાય. અરે પણ મારો અભો હજી બધે ઘેર નહીં આવ્યો મફુજી એ આને ખોળવા જ ગયો હશે ચોય નહીં ગયો હોય. હેડો કુદું કા હેડો નજર નાખજો લે હેડે ના આવતા સીધી સીધા એ બલ્લુ કઈ નો વાયકન બેઠો છે તું કઈ નોય બેઠો હું હતું કો બાઉન ભાડ્યો તો ઓવા ભાવન ભાડો તો ચોકણ અરે ડેરી વાળા રસ્તે ડેરી વાળા રસ્તે ઓવે પણ હું હતું કો તો ખરી. અલે ભાવ કઈ નો ઘેરથી નીકળી ગયો છે અને હજી સુધી ઘેર નહીં આવ્યો બરાબર અને એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે ક્યાંથી નીકળી ગયો છે? ઓવે હા તેમાં તાર મફુજી બહુ ટેન્શનમાં હતો. હું જેટલી વાત કરી ને પણ તોય મારી વાત કશું મગજમાં જ ના લીધી. કેટલી વાર થઈ? અરે લગભગ ખાસો ટાઈમ થયો. ચી બાજુ આશરે અંદાજે કેટલો ટાઈમ થયો? અરે લગભગ 2-3 કલાક જેવું થયું છે. ચી બાજુ આવ્યો ચી બાજુ કેજે અરે ડેરી વાળા રસ્તે કીધું ખરું એના ભાઈબંધના ઘેર જવાનું કહેતો હતો. એવું છે યાર મફુજી આનો ભાઈબંધ તો આ આકાશ સિવાય કોઈ છે જ નહીં. ભૂપતજી તમારી કેવી વાત સાચી છે પણ મોણ જો કહેતો હોય ને એ ના જાય અલગ જગ્યાએ જાય અને હાસુ ના બોલાઈ રહ્યો. એ વાત અરે એ બાજુ જ જો છો તમે ઓટો તો મારો. આ તો અમે જશો. લે હેડો એ ભમતા કાકા એટલે હેડો કંટાળો લેવરાય હમણાં હમણાં આગળ હેડો લે ભાવો લે ભૂપતજી શાંતિ રાખો કે હેડ છો ને ભલા આદમી અમે નહીં બેઠા કશું ના થાય. કાઢા તો તાણી સોનારો અલે હાય હાય તમે તો હાવ કે પોસા છો લ્યા. મફુજી મેં મારા છોકરાને કોઈ દાડો સડપે નહીં કર્યો. હા એ તો અમને ખબર છે કશું નહીં થાય તમે ચિંતા ના કરો. ભૂપતજી કાઢી સાધી રાખો ભલા આદમી કોઈ નહીં થાય ચિંતા નહીં કરવાની તમારે ને મારે હજુ બોલવાનો અધિકાર જ નહીં. સમજા કે હાલ બોલવું પડે આપણી ભૂલ છે આપણે મોનો છે પણ હાલ બોલવું પડે બંધ એ મેળ ના આવે કાઢા તો હેડ જો નહીં કોણ અહીંયા દી જાય યાર અલે અમે નહીં બેઠા મફુજી મારા છોકરા વગર કશું નહીં થાય તમારા છોકરા. મફુજી દૂર દૂર સુધી કોઈ જડિયો જીવ દેખાતો નહીં આટલામાં હે ઓવે હવે હરીભાઈ વભળો માર્યો હા કે વાયકણ તો ભાવ નહીં. ચી બાજુ મારા મગજમાં એક જગ્યા છે કદાચ હોય તો ચોકણ એ હું કહું હેડો. અલે ભૂપતજી હાવ તમે તો પોસા છો ભલા આદમી કેટલા વખત કહેવાનું બસ અમે હેટી જો તમારા હંગાઈ રહો ના ભૂપતજી કાઢા તો
કોઈ દાડો મારો ભાવ મને મેલીને તો કચેલો નહીં. ચોય નહીં જાય તમારો ભાવ. તોય નહીં જાય યાર, તોય નહીં જાય તાણી. અનારો કું હા ભાવ 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 અલ્યા તું હોય આવતો તો મને કઈ ના આવડે મૂર્ખા. અલ્યા મૂર્ખા આખા ગામમાં ખોળે ખોળીને થાચ્યા, રખડી રખડીને થાચ્યા. અને આ તારો કાકો ચિંતા કરે છે ને તું તો દારૂડી આંગત રખડે છે. કોઈ નું આના અંગત રખડવા આવ્યો છે તું. એટલે યાર વધારે બોલશો નહીં. તમે મને શું કહેતા હતા બપોરે કે વાઘુજી કદી જિંદગીમાં સારું કામ કરતા નહીં, આજ મેં સારું કામ કર્યું ગળાની સોગન ભાઈ. અલ્યા તમે કોઈ દાડો સારું કામ કરો, મને મનાય ભલા આદમી. સારું કામ મેં નહીં કર્યું એમ. અલ્યા પીન ફરો છો, પગ ટકતો નહીં, તમે શું સારું કામ કર્યું છે? મારી વાત વાપરો. નોકરી લેતા લેતા છે ને તારા બાના ઘરે વેચવું પડશે. તાણી નોકરી મળશે ઉવે. હવે ભણ્યા હોત ને તો આટલી ઘણા કોક સરકારી નોકરી તને મળી ગઈ હોત લ્યા. આટલી ઘણા રખડતા ના હોત, વસ્તીના મેણા ના ખાતા હોત તમે. એનું ભેડું કરેલું બધું છે ને વેરવા જન્મ્યો તું લ્યા. મરી જા હા પાર આવે. ઓલે તાર બા મરી ગયા હે કે તારે મરવું છે? તારે મરી જાવ એમ? મરી જા માય કાંગલી. તારે જીવવાનો કોઈ અધિકાર નહીં લે. મરી જા. આયા છે તળાવે પથરો બોધીને પાણીમાં પડવા. હે તારા બાએ મરવા માટે તને મોટો કર્યો લે મૂર્ખા. જાણી ભણાયો ગણાયો. હે તું મોટો થઈને મરી દો એટલા માટે તો મોટો કર્યો તને. તું છે ને વાભળ મારી વાત. જો હું તો બચાવવાનો નહીં, તું તાર પડ. કારણ કે તું અત્યારે મરે ને તો તારો બા છોકરાવાળો થઈને રહે. પણ તું મોટો થાય અને તારા લગ્ન થાય ને તારા છોકરા થાય અને તારી જિંદગીમાં થોડો નબળો સમય આવશે અને તું મરી જાય ને તો તારા છોકરા અનાથ થાય. એના કરતાં અત્યારથી મરી જા. ભાઈ કાંગી હે એટલે તારો બા કમ્પ્લેટ તેમ ભણાવે છે, ગણાવે છે, બધા ખર્ચા કરે છે, તો ભાઈ તું મરવા કેમ આવ્યો કે હજી? હે પૂછ્યું બગુભા, હા હું ઇન્ટરવ્યુ આલવા ગયો તો બરોબર જ. હા હું લગભગ 2-3 વર્ષથી ઇન્ટરવ્યુ આલું છું ઓય અને ઓય હજુ સુધી હું પાસ નહીં થયો. હા અને હું નપાસ થઉં છું ને એટલે મને પબ્લિક બહુ મેણો મારે. એમાં ખાસ કરીને આપણા વાહના કે તું ખોટો જન્મ્યો, તે તારા બાપને ભિખારી કરી નાખ્યો, કે તારા બાપને ચોઈનો ના રાખ્યો. એટલે પછી હું કરું કહેજો જીવીને. હવે બધા મારા બાપને મેણો મારે તો મારે જીવીનું કરવાનું કહેજો. તારા બાપે મેણું માર્યું? ના, મારા બાપે તો મને કોઈ દાડો કશું કીધું નહીં 3 વર્ષમાં. એક તો માય કાંગલી. એટલે અમને આખું ગામ મેણા મારે છે કે દારૂ પીવો એના કરતાં મરી દો કે પાર આવે. અમને બધી ખબર પડે છે અમે મરી જાય તો કોઈના બાનું નહીં જાય, મારા છોકરા અનાથ થાય. હે તો પછી મૂર્ખા તું મરે તો કના બાનું દાહે તાણી? તારા બાનું દાહે જે દાહે. હે એ વિચાર ના કર્યો? હે પેલી કહેવત નહીં તે વસ્તી તો ઓમે બોલે ઓમે બોલે. હે તું અત્યારે મરે ને તો મર્યા ચેડી જાય હું વાતો કરશે ખબર છે? હે કે જોર આવ્યું ભણતે એનો બાતો બધા ખર્ચા કરતો તો વન બેઠે બેઠે ખાવું તું તો જોર આવ્યું તે મરી જા પડ્યા તળાવમાં જઈને. પછી તારો બાપ મેણા ખમી કે હે અને તું 4 જણાનું વાપડીને મરવા આવ્યો. મરી જા ઓમે લ્યા. તારા જીવવાનો કોઈ અધિકાર નહીં. મરી જા. તારા જેવા તો મરી જાય ને તો સારું. કોઈ ના કરી લ્યા.
તારા જેવા લાખો છોકરા ફરે છે ઓએ તારાથી વધારે ભણેલા તો એ નોકરીનો હજુ જ મેળ આવ્યો નહીં. નોકરીનો તો મેળ આવે લ્યા જીવનમાં, ના શું આવે. તાણી તો બધા પાસે મરી જતા હશે આત્મહત્યા કરી કરીને. હા પડી જા હેડ, પડ હેડ, મારે મોડું થાય છે તાજે પડી. હા હવે ફૂમતા કા પૂછવા જ દો પણ નહીં. પૂછો પૂછો. એ ભાવ કાકા હા 2 પ્રશ્નો ખેલ છે. જોયું? એવું છે કાલે એમ? જાવ. હાર તો એ 2 પ્રશ્નની તો મહેનત કરવાનું ચાલુ રાખશો, ફેર ગમે તાણી પાસ થઈ જાય. હે ભાઉ તારા મગજમાં આવો વિચાર ક્યાંથી આવ્યો? કોઈ નહીં, વાઘમાં બધા મેણા મારતા હતા ને હા. એટલે બસ મારું મગજ ફરી ગયું. કોણ મગજ ફરી ગયું એમ? મરી જાય તો તારા બાનું મગજ નહીં ફરી જાય? નાણા મારવા વાળા તારા બાનું મગજ સુધારવા આવી છે. 4 દાડા ખાલી જીવ બાળી છે કે બાપડાને જવાન જો છોકરો જતો રહ્યો પછી તારા બાને કોઈ પૂછે નહીં. હા કે હેડ અમન શિકાર તને તો 4-5 જણાને મેણા માર્યા છે, અમને આખું ગામ મેણા માર્યા છે. રોજ 10 જણા તો એમ કહે છે કે તમે મરી દો, તો અમે મરી જાય ને તો મારી વાત ભાઈ અયા અમારા છોકરા અનાથ થઈને રહી, અને જે મેણા મારવા વાળા હોય ને એ ખાલી 2 દાડા જીવ બાળે. ઓ એનો બાપ નહીં, ઓમ સેન તેમ સેન, પછી કોઈ ભાવે પૂછતું નહીં પહેલું. ઓએ વસ્તીનું વભડાય ના. કેમ છોડવા માંડ્યો? બસ નહીં મરું. મર કે મર. ના હા ના હવે નહીં મરું. તો પછી તાર સમજણો થઈને શું કરવા ગોડો બને છે? તાણી મેણા મારે ને તો મગજમાં નહીં લેવાનું, કોઈક મેણા મારે ને તો મહેનત ચાલુ કરવાની. સમજો? એક મેણું મારે ને તો આપણે ડબલ મહેનત ચાલુ કરવાની. મેણા મારવા વાળાને છે ને મૂઢા મોગડીઓ લેવડાવવાની અને નોકરી લઈને બતાવવાની. ખબર પડે કે મારો ઓળશો આખું ગામ મેણા મારતું હતું પણ ભણ્યો હોય એનો છોકરો અને આટલે પહોંચ્યો. બાકી મરે હાટે કોઈ વખોણવાનું નહીં. સમજો? તોનું મને ઊભું થાય ને કે દોત તારા પાડી નાખ્યો હું હોય. બાકી તારે પડવું હોય ને તો આ તળાવ પડી જા, મારા બાનું નહીં. હેડ ઊભું થા. વસ્તીના મેણા વાપડીને ઉડ્યા આવ્યા છે એટલે આમાં આખું ગામ મેણા મારે તો અમે વાપરતા નહીં. હેડ પાઉ. હા વાઘુજી ખરા ખરા, તમે ખરા. ખરેખર વાઘુજી તમારો ગુણ હું કોઈ દાડો નહીં ભૂલું હો. અને હવે મારી જિંદગીમાં કોઈ દાડો તમને દારૂડિયો નહીં કહું કે કોઈ વાતે તમને નહીં સતાવું કદી. પીવા જો તાણ તો અરે ભેગો છો યાર, નકા આટલી ઘણા મરી જો હોત. આ વાત સાચી. તાણી મારા માટે આજ તમે ભગવાન બનીને આવ્યા છો. આજ તમે તમારા જીવનમાં સારું કામ કર્યું. હીરું ભગવાનના સોપડા લખા હે. લખાણું મોટું છેટું રાખો, દારૂ મેકા છે. અમે તો ગમે એમ કરે તો કોઈ વખોણ તો થાત જ નહીં કે યાર. વખોણ્યા જ ખરી. એટલે આ મૂર્ખા તારા કરથી તો આ વાઘુજી જો. એટલે વાઘુજી નું મગજ સારું છે, આખી જિંદગી દારૂ પીધો હશે. મૂર્ખા તું તો ભણેલો ને ગણેલો છે. મેં તમને ના કીધું, મેં તમને ના કીધું, એને કીધું કે અમને આખા ગામમાં 100 દાણા મેણા મારે છે. તાણી આ વાઘુજી કેટલા દાણા મેણા મારે છે વાપર્યું તે? એટલે એવી રીતના મેણા મારે એવી રીતના તો આપણે વધારે તાકાત કરવી પડે ને વધારે મહેનત કરવી પડે. બાપુજી મેં એ જ વાત કરી કે મહેનત કરવી પડે. હા તાણી અને વાઘુજી તમારે કેવી વાત હોય 100% વાત સાચી છે. ઓને મેં હાથ દાડાવથી કદી કશું કીધું છે લે તને? હા તો તારા વાયાનું ચો અફળવાનું આવે છે. ક્યાં તારે આ રહ્યા નહીં. નામ કા પિતા પાડું હરી. હા આ મરી જો હોત તો તમારા બાનું શું જોત લે? તાણે કોઈ દાડો હારું ના બોલો તો તાણે ખરાબે ના બોલો. ઓવે આ પેલો તો મફુજી ગટિયાન તો કોઈ દાડો બોલતે આવડતું જ નહીં. હું તો એનું નામ જ નહીં લેતો કોઈ દાડો. અરે એ તો સીધા દૂર થઈ જાવ. ભાવન કોઈ આ ના થયું હોત ને તો આ જીવન જેલની સજા પડોત. પહેલી વાત ની છેલ્લી વાત આપણે જો ભૂપતજી બોલશી તો ખમી લે એમ. હા ઓમો કેવા ગુના લાગી તને નહીં ખબર હોય. ઓવે ગટિયા બંધ તને તો લે. કદી બોલતે આવડતું નહીં. બોલતે યાર મને નહીં આવડતું મફુજી તમે. ભૂપતજી તો હારા છે એટલે કશું તમને કીધું નહીં. મારા જેવા તો કોના પટ્ટા હોજવાળી નાખે. કોઈના પટા હોજવાડવાની ચો વાત છે ભૂપતજી ને તો ભૂપતજી
ભૂલ થઈ ગઈ ભાઉ, ભૂલ થઈ ગઈ. પણ તું ના બોલતો કોઈ, તું ના બોલતો કોઈ. તું તારીથી વાત જ ના કરી યાર. પણ તારે જો મગજની પથારી ફેરવવાના આવે છે, તારે ખર્ચો કરે છે, તેનો બા કરે છે, ભણે છે, ધીરો ભણે છે, તારે તો પંચાયત કરવાની આવે છે, તારા ઘરની પંચાયત કરી કી તાણી. હું તો એને મેણા મારતો તો તને મારું છું. અલ્યા તે તારી જિંદગીમાં ધૂળ કરી તારી. હવે શાંતિ રાખો. તે હમણાં રાખો, શાંતિ રાખો. ઉભા રહો, ઉભા રહો, શાંતિ રાખો. એક મિનિટ ઓનો જવાબ જેમ આલો. નહીં જીતી જા તમે. જરૂરી છે તે ચોકણ 100 વીઘા જમીન રાખીને તે ચોકણ બંગલો બધો કે હેડ. 100 વીઘા જમીન નહીં રાશી, પણ આજે આ ફૂમતાઈ રહ્યા ને રાવણામાં ઉઠી હતી ને બેહી હતી. હા, એટલે તારા જેવા દારૂડિયાનું કામ નહીં. એ તું રામનામથી ઊભો થયો ને એટલે ખાલી ચીડે વાતો અભળવાની અભળો ખબર મારી પડે. વાત અભળો કે વાઘુજી ભાઉન ભેટારો ના થયો હોત નહીં તો તમે રાવણામાં બેહું ભૂલી દોત અને ગોમ વચ્ચે બેહું ભૂલી દોત. બેઠા બેઠા જેલમાં ઘંટી દળોત. વાત સાચી. એટલે વાઘુજી લીધે બચી ગયા છો તમે. જય દાડા. ભૂપતજી ભૂલ થઈ ગઈ, ભાઉ ભૂલ થઈ ગયો ભાઈ. હવે કોઈ દાડો તને કોઈ દાડો મેણું નહીં મારું હું. અને તું એ મૂર્ખા હાવ આવી છોકરા જેવી બુદ્ધિ શું રાખે છે? ભણેલો છે, ગણેલો છે, એટલે તાકાત છે તારામાં. ગમે તે આપણે પાછા પડી મહેનત કરે ને તો સફળતા એક દાડો તો જરૂર મળે. તાણી અને મફુજી દુનિયાનું અભળાય જ ના. દુનિયા દો રંગી રે, સોબત કોની કરી રે નહીં એવું ભજ્યા. અરે ની આવાના લીધે આ મેણા મારતા હોય ને ખરેખર મફુજી કાચા મગજ ના હોય ને કેટલાય મરી જાય છે. તમને કહું વાત સાચી તાણી કેટલાય મરી જાય છે. મગજ ઉપર લોડ આવે ને એટલે મરી જાય. અમાર જેવા તો પી જાય પણ બાપડા પીતા ના હોય પછી ટક્કર ના ઝાલી કે એટલે મરી જાય. વાત સાચી છે. તાણી મૂર્ખો સુધરો કે સુધરો લે. ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ થઈ ગઈ. બંધ ફર્યા તમે લ્યા. અહીંયા તો યાર આપણે માફી માંગવાને આવે હવે યાર. હાલ ઈયને તો કોમ આપણે યાર- અરે આ ઈયને તમને ઈયાને બચાયા છે. તાણી ઈયન લીધે ઇજ્જત બચી છે આપડી. સોનામાં ના સમજતા કેમ નહીં? સમજવાનું તમારે છે. મૂર્ખો તમે જાને તેને મેણા મારો છો ને આ ભાવ આ ના કરીને મરી જાય તો પછી ભૂપતજી રખડી પડે કે ભૂપતજી નું કુળ રાણી ધણી થાય. અને તને વાત કરું છું, ગમે તે મેણા મારે તો મરવાનો વિચાર કોઈ દાડો મગજમાં ના લવાય. એટલે મરી જાય તો ભૂપતજી નું શું થાય? મા બાપ નું શું થાય? કાકા હવે તમે લગીને ચિંતા ના કરો. આજ તો ખાલી મને 3 જણાની મેણા માર્યા છે, બરોબર? હવે 3 નહીં 300 જણા મને મેણા મારશે ને તો મને કોઈ ફરક નહીં પડે. અને હારામ હારી નોકરી હું લઈને જ રહ્યો. હા એમ હા આપણે એવી રીતના નક્કી કરવું પડે કે મારે નોકરી લેવી છે ને લઈને રહ્યો. સાચી વાત. અને મહેનત કરીને એટલે નોકરી મળશે ને એટલે આ વાતની ઠેઠ સુધી તારન તાર કાકા ને બેને ખમાન મજા થઈ જાય. લે હડો.